ધોરણ 6 વિષય ગુજરાતી. અગાઉ આપણે રાવણનું મિથ્યાભિમાન કાવ્યની સમજૂતી મેળવી ગયા. હવે આજે આપણે તેની ભાષા સજ્જતા અને અભ્યાસ સ્વાધ્યાયની માહિતી મેળવીશું. ભાષા સજ્જતામાં આપેલ છે વાર્તા લેખન. આપણે વાર્તા લખીએ છીએ તે વાર્તા કઈ રીતે લખવાની છે એના કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. એ મુદ્દા વિશેની આજે આપણે ચર્ચા કરીશું. દરેક બાળકોને વાર્તા સાંભળવાની પણ ગમે છે અને વાંચવાની પણ ગમતી હોય છે. અને વાર્તા રસપ્રદ હોય, સરસ હોય તો એ વાંચવાની, વારંવાર વાંચવાની ખૂબ જ મજા પડે છે. તેથી અહીં આપણે ઘણી બધી વાર્તાઓ વાંચી પણ હશે અને શિક્ષક મિત્રો દ્વારા તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી પણ હશે. તો હવે આ વાર્તા સાંભળેલી છે. હવે એ વાર્તાઓને મુખ્યત્વે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું લખતી વખતે તેની માહિતી મેળવીએ. તો પહેલો મુદ્દો છે કે આપણે મુદ્દાઓને માત્ર જોડવાના નથી, એટલે કે મુદ્દા આપેલા હોય એ મુદ્દાઓને એક પછી એક જોડીને વાર્તા નથી બનાવવાની, પરંતુ આપણી રીતે આપણો વિચાર દ્વારા એનો વિસ્તાર કરવાનો છે, એટલે કે લાંબી બનાવવાની છે. વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું પણ વર્ણન કરવાનું હોય છે અને વર્ણન પણ હુબહુ અને ટૂંકું હોવું જોઈએ, જેથી દરેક કોઈ પણ એ વાર્તા વાંચે તો તેને વાર્તા વાંચવામાં રસપ્રદ લાગવી જોઈએ તેવી વાર્તા હોવી જોઈએ. પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા હોવા જોઈએ કે વાર્તા તૂટક લાગે નહીં અને સળંગ જ લાગે, કે એમાં જે પણ કંઈ પ્રસંગ હોય, વર્ણન હોય એ એકબીજાની સાથે સંકળાયેલા, એટલે કે જોડાયેલા હોવા જોઈએ. જરૂર હોય ત્યાં સંવાદો પણ લખવા. સંવાદો પણ ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ, એટલે કે મુદ્દા જે આપેલા હોય એ જ પ્રમાણે વાર્તા લખાવી જોઈએ અને અધૂરી વાર્તા પણ લખવી જોઈએ નહીં. અને યોગ્ય શીર્ષક પણ વાર્તામાં આપવાનું હોય છે. વાર્તાના મુખ્ય વિચારો, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પણ પાડવાના હોય છે. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણન પણ જાળવવાનું અને અતિ લાંબુ વર્ણન, એટલે કે ખૂબ લાંબી વાર્તા લખવી નહીં. વાર્તાનો અંત, એટલે કે જે છેલ્લે વાર્તા પૂર્ણ થવાના આરે હોય તે સમયે વાર્તાનો હેતુ શું છે તે સ્પષ્ટ હોવો જોઈએ અને વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. વાર્તા લખો એટલે શીર્ષક સૌ પ્રથમ પહેલું જ આપવું પડે અને ત્યારબાદ સૌથી છેલ્લે એનો બોધ પણ આપવો પડે છે. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી જ આપવું જોઈએ અને શીર્ષક કેવું હોવું જોઈએ? ટૂંકું હોવું જોઈએ. આ રીતે હવે પછી ગમે ત્યારે પણ આપણે વાર્તા લેખન કરીએ ત્યારે આ મુદ્દાઓને ધ્યાન રાખવા પડશે. અભ્યાસ. કાવ્ય રાવણનું મિથ્યાભિમાન. તેનો અભ્યાસમાં વિકલ્પો આપેલા છે. વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો છે. સૌપ્રથમ આપેલું છે કે સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્યનું નામ શું હતું? તો એનું નામ હતું ત્ર્યંબક. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? શિવ ભગવાનનું, એટલે કે શિવનું. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થઈ જાય છે? તો ઘવાય છે, એટલે કે ઘવાયો. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો. અહીંયા પ્રશ્નના ઉત્તર આપેલા છે, જેના ઉત્તરો આપણે એક વાક્યમાં આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે સભાખંડમાં રાવણ કેવી રીતે બોલ્યો? તો સભાખંડમાં રાવણ અભિમાન સાથે બોલ્યો. શિવ ઉમિયાની સ્તુતિ કોને કરી? શિવ ઉમિયાની સ્તુતિ સતી સીતાએ કરી, એટલે કે સીતા શિવ અને ઉમિયાની સ્તુતિ કરે છે. રાવણ પોતાના હોઠ દાંત સાથે શા માટે પીસે છે? રાવણ પોતાના હોઠ દાંત વડે પીસે છે કારણ કે રાવણથી શિવનું ધનુષ્ય સહેજ પણ ખસ્યું નહીં. રાજા જનકને સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? રાજા જનકે સ્વયંવર વખતે એવી શરત મૂકી હતી કે જે વ્યક્તિ આ ત્ર્યંબક ધનુષને ઉઠાવશે તેની સાથે જ હું સીતાને પરણાવીશ, એટલે કે હું એ જ રાજા સાથે સીતાના લગ્ન કરાવીશ. રાવણના મતે જનક રાજાને કોણ મારશે? રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રાવણને પોતાના કયા પરાક્રમોનું અભિમાન હતું? તો રાવણને પોતાના અનેક પરાક્રમોનું અભિમાન હતું. એને કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો, દેવોને પણ કેદ કર્યા હતા, મેરુ અને મંદરાચલ જે પર્વતો છે એ પર્વતોને પણ દડાની જેમ ઉછાળી શકતો હતો અને સમગ્ર બ્રહ્માંડને પણ એ ગોળ ગોળ ફેરવી શકતો હતો.
સીતાએ ભગવાન શિવની સ્તુતિ કેમ કરી? તો સીતા ભગવાન શિવની સ્તુતિ એ કારણે કરે છે કે જો રાવણ ધનુષ્ય ઉચકશે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડશે અને સીતાજી એવું ઈચ્છતા હતા નહીં, કારણ કે એમને રાવણની સાથે લગ્ન કરવા હતા નહીં. તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે આ ત્રયંબક ધનુષ એટલું વજનદાર, એનાથી ઉચકી ના શકાય, રાવણથી ઉચકી ના શકાય એવું કંઈક કરો અને અમારી લાજ રાખો. ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ? ધનુષ્ય જેવો એ ઉપાડવા જાય છે, ખૂબ જોર કરે છે, પરસેવે રેબઝેબ થઈ જાય છે અને શ્વાસ પણ ચડે છે. ધનુષ્ય પણ એનાથી સહેજ પણ હલતું નથી કે ઊંચું પણ કરી શકાતું નથી. એ હાથમાંથી એનું ધનુષ્ય છટકી જાય છે અને એ ભોંય પર પટકાય છે અને ધનુષ્ય એના ઉપર પડે છે. તેથી એ ધનુષ્યની નીચે દબાઈ જાય છે અને ઘવાય છે, ઘાયલ થાય છે અને એના મોઢામાંથી લોહી નીકળવા લાગે છે. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહે છે કે જનક, તું મને બહાર કાઢ. જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે અને જો એ પ્રાણ જશે એટલે કે મૃત્યુ પામશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને તેના રાક્ષસો છે એ બધા રાક્ષસો એના નગરનો નાશ કરી દેશે અને આ રીતે મારું વેર લેશે. રાવણ ઉપર ધનુષ્ય પડતા સી દશા થઈ? રાવણ ઉપર ધનુષ્ય પડે છે તેથી તે નીચે દબાય છે. ત્યાં બધી ઘણી ધૂળ પડેલી હોય છે, ધૂળ પણ ઉડવા લાગે છે, તેના મોઢામાંથી લોહી નીકળવા લાગે છે, તે ખૂબ ઘવાય છે અને તેના શરીરે અસહ્ય પીડા થવા લાગે છે, જે સહન ના કરી શકાય તેવી પીડા એને થાય છે. નીચે કેટલાક પાત્રો આપેલા છે, પાત્રોના 2 કે 3 વાક્ય લખવાના છે. પહેલું પાત્ર છે રાવણ. રાવણને દરેક બાળકો ઓળખે છે કે રાવણ વિજયાદશમીના દિવસે તેનું દહન કરવામાં આવે છે. વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે. ત્યાર પછી એ લંકા નગરીનો રાજા છે અને તે ખૂબ અભિમાની છે. તેને 10 માથા હતા, તેથી તેને દશાનન એવું નામ પણ આપેલું છે. જનક એ મિથિલા દેશના રાજા હતા. તેઓ બ્રહ્મજ્ઞાની હોવાથી વિદેહી પણ કહેવાતા હતા અને તે સીતાના પિતા હતા. સીતા એ રામની પત્ની હતા, જનકની પુત્રી હતા અને રામની સાથે તેમના લગ્ન પણ થયા હતા. સીતા એ મિથિલાના રાજા જનકની પુત્રી હતી. ત્યાર પછી છે રામ. રામના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું અને તેમના લગ્ન જનકની પુત્રી સીતા સાથે થયા હતા. તેમને 14 વર્ષનો વનવાસ પણ ભોગવ્યો હતો. કુંભકર્ણ એ રાવણનો ભાઈ છે અને લંકાના યુદ્ધમાં રામના હાથે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે રામના હાથે કુંભકર્ણનું મૃત્યુ થયું હતું. ઇન્દ્રજીત એ રાવણ અને મંદોદરીનો પુત્ર હતો. તેને યુદ્ધમાં ઇન્દ્રને હરાવ્યો હતો, તેથી તેનું નામ ઇન્દ્રજીત પડ્યું હતું. એ રાવણનો પુત્ર હતો. રાવણ અને મંદોદરીનો પુત્ર ઇન્દ્રજીત હતો અને તેને યુદ્ધ થયું હતું ત્યારે ઇન્દ્રને હરાવ્યા હતા, તેથી તેનું ઇન્દ્રજીત એવું નામ પડ્યું છે. સીતા સ્વયંવર વિશે વધુ માહિતી આપો. હવે સીતા સ્વયંવર વિશે આગળ આપણે કાવ્યમાં જાણ્યું એ રીતે સીતા એ રાજા જનકની પુત્રી હતી અને રાજા જનકે યજ્ઞભૂમિ ખેડતા તે મરી હતી, એટલે કે યજ્ઞમાંથી તેમને મળેલી એ સીતા હતી. તે નાની હતી ત્યારથી એને શિવ ધનુષ્ય સાથે તે રમતી હતી. એ જોઈને પરશુરામે જનક રાજાને કહ્યું કે એ ધનુષ્યને ઊંચકીને ચાપ ચઢાવી શકે એવો જ કોઈ બળવાન વર એને શોધજો અને એની સાથે જ એને પરણાવજો. અને સીતાનો સ્વયંવર યોજાયો ત્યારે સીતાને પરણવા ઈચ્છતા અનેક ઉમેદવારો એટલે કે અનેક રાજાઓ આવ્યા હતા, પરંતુ એ ધનુષ ઉચકવામાં બધા નિષ્ફળ રહ્યા અને છેવટે શ્રી રામે એ શિવ ધનુષ્ય ઉચક્યું, તેથી તેના લગ્ન રામ સાથે કરાવવામાં આવ્યા હતા. આ કાવ્ય એટલે કે રાવણનું મિથ્યાભિમાન એ કાવ્ય
પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દમાં કરો. અગાઉ આપણે જાણી ગયા છીએ કે આ કાવ્યમાં શું કહેવા માંગે છે. દરેક વિદ્યાર્થીઓએ આ કાવ્યની પ્રસંગ કથા જે છે તે પોતાના શબ્દમાં લખવાની રહેશે. અગાઉ આપણે કાવ્યની સમજૂતી મેળવી જ ગયા છે, એ સમજૂતી જ આ પ્રશ્નમાં લખવાની છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. અહીં કેટલાક શબ્દ આપ્યા છે, એના સમાનાર્થી શબ્દ લખવાના છે. તત્કાળ એટલે કે તરત, રક્ત લોહી, કંદુક દડો, લોચન આંખ ચક્ષુ, ભૂષણ એટલે ઘરેણું, અધર એટલે હોઠ. જે બે હોઠ છે એમાંથી જે નીચેનો હોઠ છે એને અધર કહેવામાં આવે. નિશ્ચર એટલે રાક્ષસ અને પૂર એટલે નગર. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અગાઉ આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવવાના તેની માહિતી મેળવી ગયા જ છીએ. તેથી અહીંયા આપેલા 5 શબ્દને શબ્દકોશમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે ગોઠવવાના રહેશે. થેન્ક યુ.